આજે આપણે દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે। અમે એને દૂધીના મુઠિયા ઢોકળા કહીએ છીએ। જો આ જૂનું છે ઢોકળિયું, પેલું સ્ટીલનું પણ છે, પણ મુઠિયા ઢોકળા માટે હું હંમેશા આ ઉપયોગ કરું છું। ઉપર આવી રીતના તેલ લગાવી દઈ તે ચોટે નહીં। પાણી ઉકળે છે, પાણી ઉકળવા રાખ્યું છે આપણે। ત્યાં સુધીમાં મેં બનાવી લીધા છે મુઠિયા। આમાં દૂધી નાખી છે, ડુંગળી નાખી છે, લસણ, મરચું, આદુ બધું નાખ્યું છે। ચણાનો લોટ જરાક નાખ્યો છે, થોડોક બાજરીનો લોટ પણ નાખ્યો છે, અને બાકી બધો એ ભાખરીનો લોટ નાખ્યો છે। એના પણ સરસ થાય છે। ઘણા એકલા ભાખરીના લોટના પણ કરે છે, પણ એ સરસ થાય છે। પણ મેં આજે આવી રીતે બનાવ્યા છે। હું ક્યારેક એકલા ભાખરીના પણ બનાવું છું અને ક્યારેક આવી રીતે બનાવું છું, એટલે બધી રીતે બનાવું છું। એટલે આને અમે દૂધીના મુઠિયા કહી। આવી રીતના મુઠ્ઠીથી બનાવવામાં આવે છે, એટલે એને મુઠિયા કહી આપણે। પાણી ઉકળે છે, આપણે એક એક કરતા બધા અંદર મૂકી દેશું હવે। વજન મૂકી દઈએ એટલે છે ને એમાંથી વરાળ બહાર ના નીકળે। 15 થી 20 મિનિટ જેવું થશે ત્યાં થઈ જશે। પછી આપણે ચેક કરશું કે કેવા બન્યા છે, અને પછી એનો વઘાર કરવાનો છે। હવે આપણે ચેક કરશું કે થઈ ગયા છે કે નથી થયા। પછી કાચા છે, જો આવી રીતના સેટ થાય ને એટલે કોરે કોરું આવે તો સમજી જવાનું કે પાકી ગયા છે। સેજ વાર હજી રાખવાની જરૂર છે। અચ્છા, થોડી વાર આપણે રાખી દઈશું એને, એટલે બરાબર પાકી છે। ચાલો, હવે તો પાકું થઈ ગયું છે, તો એને લઈ લેશું। હવે એને બહાર અહીંયા ઠંડા થવા માટે કાઢી લેશું આપણે। ચમચો લેવો પડશે। મસ્ત બની ગયા છો। આવી રીતે લઈ લેવાના, થોડા ઠંડા થવા દેવાના, પછી એનો વઘાર કરવાનો। જો નીચે જરાક પણ ચોઈટા નથી, તેલ લગાવ્યું ને એટલે। ઠંડા થાય એટલે આપણે ચપ્પુ લઈને એના કટકા કરી નાખશું। હજી ગરમ છે, થોડી વાર ઠંડા થવા દેશું। હવે આને આપણે કટકા કરી લેશું। સરસ ઠંડા થઈ ગયા છે, થોડા થોડા છે ગરમ, પણ ચાલશે। જો આવી રીતે સરસ મસ્ત બને છે। જો ઠંડાઈ ઝડપથી થઈ જાય। ગરમ ખાવા કરતાં ઠંડા ખાવાની મજા આવે। મસ્ત સોફ્ટ હતી। જો દૂધીનું પ્રમાણ વધારે રાખ્યું। આમ તો દૂધી ઓછી ભાવતી હોય, પણ આમાં ખવાઈ જાય
ક્યારેક ક્યારેક બનાવીએ. અમારે હંમેશા જમવાનું વહેલું જ હોય. સ્વાસ્થ્ય માટે જમવું લેવું દરરોજ વહેલું સારું, એટલે આપણે સૂઈ ત્યાં સુધીમાં પાચન થઈ જાય બધું. એટલા માટે કોઈ આપણે ચાલવા જવાની કોઈ જરૂર જ ના પડે. એટલે હંમેશા જમવાનું તો વહેલું જ રાખવાનું. સાંજનું તો એટલું થોડું હોય એમ સારું તેલ આવી ગયું બરાબર. રાઈ નાખશું, પછી આ તલ નાખશું. હવે એમાં મૂકી નાખીએ માંડા છે ઉડવા. પછી આવી રીતના હલાવી નાખવાનું. મસ્ત આવી જાય. લીમડો નહોતો હોય એટલે લીમડો નથી નાખ્યો, બાકી લીમડાનો પણ સરસ ટેસ્ટ આવે છે આમાં. અમે લીમડો ઓછો નાખી. તલથી સરસ ટેસ્ટ આવે છે અને ખાવાની મજા આવે છે. તલ બનાવું ને ઢોકળા, પેલા સાદા ઢોકળા આવે ને એમાં પણ તલ નાખીને ખાવાની મજા આવે છે. એમાં તેલ ક્યારેક ક્યારેક તલ નાખીએ. મસ્ત બની ગયા છે. હવે આને ઠંડા થવા દેશું અને પછી તેને ખાશું. ઢોકળા સાથે ચાની પણ મજા આવે છે, એટલે ચા પણ બનાવ્યો છે, છાશ છે અને દહીં છે. બધા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. આપણા મુઠિયા ઢોકળા હવે તૈયાર થઈ ગયા છે. હવે ઠંડા થાય એટલે ચટપટ ખાઈ લઈએ.